રાજકોટના કોઠારિયા ચોકડી પાસે રામનગર વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો। બે મહિલાઓનો ઝઘડો થતા એક યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો। અન્ય યુવક હુમલો કરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આજીડેમ પોલીસે સીસીટીવીના આધારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી। રાજકોટની આ ઘટના બે મહિલાઓનો ઝઘડો થતા એક યુવકે ચપ્પુ માર્યું ત્યારે સીસીટીવી ફૂટેજ પણ આ વાતને લઈને સામે આવ્યા છે। રામનગર વિસ્તારમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું। તો યુવક હુમલો કરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બે મહિલા વચ્ચેનો ઝઘડો જેમાં યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો છે। આ રાજકોટના કોઠારિયા ચોકડી પાસે રામનગર વિસ્તારમાં બનેલી ઘટના ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં યુવક ચપ્પુ વડે હુમલો કરી રહ્યો છે બે મહિલાના ઝઘડમાં। અન્ય યુવક હુમલો કરતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે। આજીડેમ પોલીસ કે જેમણે સીસીટીવીના આધારે હવે ઘટનાને લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ત્યારે અહીંયા કાયદાનો ડર ન હોય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી છે। યુવક હુમલો કરતો જોવા મળી રહ્યો છે, ફૂટેજ સામે આવ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સની આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સની, રામનગર વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી છે। મહિલાના ઝઘડામાં યુવકે ચપ્પુ માર્યું, શું વધુ વિગતો? જેટલા વાત કરવામાં આવે રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલા રામનગર વિસ્તારમાં ઘટના છે। જાણે હવે કોઈ પોલીસનો ડર ન રહ્યો હોય તેવા રોજબરોજ મારામારીની ઘટના સામે આવતા હોય છે। આ વાત કરવામાં આવે રામનગરમાં તો બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને તેમાં બે મહિલા ઝઘડી રહી હતી ત્યારે બીજા મહિલાના ઘરમાંથી યુવક આવીને અન્ય મહિલાને છરી અને ચાકુના ઘા મારી દે છે। આ સમગ્ર ઘટનાના ગંભીર સીસીટીવી સામે આવી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ રીતની રાજકોટમાં કથળેલી જોવા મળી રહી છે, કારણ કે પોલીસ સ્ટેશનોમાં જેટલા ક્યાંક પોલીસ અધિકારીઓની ધાક ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે। આજે તેમ આ વિસ્તારને લઈને પોલીસે તપાસ છે તે શરૂ કરી છે। જી શનિ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।